એકવાર એક છોકરો હતો, એ સોમવારે નિશાળે ગયો, મંગળવારે ગયો, બુધવારે ગયો, ગુરુવારે ગયો, શુક્રવારે ન ગયો. 4 દિવસ સ્કૂલે ગયો, શુક્રવારે ન ગયો. એના પિતાએ પૂછ્યું, કેમ બેટા નિશાળે નથી જાવ? કે અમારા માસ્તરને ક્યાં કાંઈ ખબર પડે. લે, કે માસ્તરને ખબર નથી પડતી? કે હા, પણ શું તકલીફ છે? કે અમારા માસ્તરે સોમવારે શીખવાડ્યું કે 4 ને 4 8 થાય. કે હા બરાબર, તારા સાહેબ બરાબર છે. અરે પણ સાંભળો, મંગળવારે ગયો તો એમ કીધું કે 6 ને 2 8 થાય. કે હા, ઈ પણ બરાબર છે. બુધવારે ગયો તો એમ કીધું કે 7 ને 1 8 થાય. કે હા, ઈ પણ બરાબર છે. ગુરુવારે ગયો તો એમ કીધું કે 5 ને 3 8 થાય. કે હા, તારા સાહેબ બરાબર જે સમજાય. પણ કે સાહેબને નક્કી નથી થતું 8 કેમ થાય છે. આપણી બુદ્ધિ અહીંયા અટકી છે. સાહેબે માસ્તર તો બધા 8 જ કર્યા છે. કોઈએ 7 ને 1 8 કર્યા, તો કોઈએ 4 ને 4 8 કર્યા, કોઈએ 5 ને 3 8 કર્યા, અને કોઈએ 6 ને 2 8 કર્યા. બધાએ 8 જ કર્યા છે. એમ આપણા આચાર્યોએ આંગળી તો ઈશ્વર તરફ જ બતાવી છે. કોઈ પણ રીતે ઈશ્વર તરફ વયા જાઓ, પણ આપણે ટૂંકી બુદ્ધિના લોકો અંદર ભેદ કરીને ઉભા થયા.